દેશમાં પહેલી કોરોના રસી કોવિશિલ્ડને મંજૂરી. રસીને ડ્રગ્સ કંટ્રોલ ઓફ ઇન્ડિયાને મોકલાઈ. અંતિમ મંજૂરી બાદ થશે જાહેરાત. આજે દેશભરમાં વિવિધ સ્થળે યોજાશે ડ્રાય રન. ગુજરાતમાં 4 જિલ્લાઓમાં થશે ડ્રાય રન. દાહોદ, વલસાડ, આણંદ, ભાવનગરમાં ડ્રાય રનથી થશે કામગીરી. અમદાવાદમાં આરએસએસની મળશે બેઠક. આરએસએસ વડા મોહન ભાગવત આવશે અમદાવાદ. 2 દિવસ મળશે રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા આવશે ગુજરાત. કમલમ ખાતે મહત્વની યોજનાની બેઠક. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મુદ્દે થશે ખાસ ચર્ચા. લુણાવાડાના ખલાસપુર ગામે અકસ્માત. સરકારી ગાડી ખાનગી ટ્રાવેલ્સ અથડાતા ઘટના. મામલતદાર સહિત ડ્રાઈવરનું ઘટના સ્થળે મોત. આજથી 2 દિવસ માવઠાની આગાહી. રાજસ્થાનમાં લો પ્રેશર સક્રિય થવાથી માવઠું. ઉત્તર ગુજરાત અને જિલ્લામાં પડી શકે છે વરસાદ. રાજ્યમાં 7.2 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર. અમદાવાદમાં 15, રાજકોટમાં 10 ડિગ્રી લઘુત્તમ તાપમાન. આગામી દિવસોમાં વધી શકે છે ઠંડી. નમસ્કાર, આપની સાથે હું છું બિનલ. હવે જોઈએ સમાચાર વિગતવાર. તો હાલ દેશમાં જે રસી છે તેને મંજૂરી મળી ચૂકી છે. દેશમાં પહેલી કોરોના રસીને મંજૂરી આપી દેવામાં આવી છે. દેશ માટે સૌથી રાહતના સમાચાર છે અને ગણાવી શકાય. ત્યારે અંતિમ મંજૂરી માટે રસીને ડીજીસીએને મોકલી આપવામાં આવી છે. નિષ્ણાંતોની પેનલમાં 3 રસી મુદ્દે ચર્ચા કરવામાં આવશે. તો ગુજરાત સહિત દેશમાં આજે ડ્રાય રન યોજાશે. દાહોદ, વલસાડ, આણંદ, ભાવનગરમાં થશે આજે ડ્રાય રન. ત્યારે દેશ માટે સૌથી મહત્વના અને સારા રાહત આપતા સમાચાર ગણાવી શકાય. અંતિમ મંજૂરી માટે આ રસીને ડીજીસીએલને મોકલી આપવામાં આવી છે. નિષ્ણાંતોની પેનલમાં 3 રસી મુદ્દે ચર્ચા થશે. ગુજરાત સહિત દેશભરમાં આજે ડ્રાય રન યોજાવાના છે. નવા વર્ષની ભેટ જાણે કે ભારતને મળી ગઈ હોય તેમ દેશની પહેલી કોરોના રસી કોવિશિલ્ડને મંજૂરી મળી ચૂકી છે. ત્યારે દેશ માટે આ સૌથી રાહતના સમાચાર ગણાવી શકાય. હવે આને તપાસ માટે હાલ મંજૂરી માટે ડીજીસીએલને મોકલી આપવામાં આવી છે. જેની પેનલ તપાસ કરશે. નિષ્ણાંતો ખાસ તપાસ કરીને તેને મંજૂરી આપી દેશે. આ અંગે વધુ માહિતી આપવા માટે સંવાદદાતા કામેશ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જે કામેશ, જે રીતે નવા વર્ષની ભેટ જાણે ભારતને મળી હોય તેમ લાગી રહ્યું છે, શું વધુ વિગત છે આ રસીને લઈને હાલ? બિલકુલ વિનલ, આપને જણાવી દઉં કે નવ વર્ષ, નવ જોશ, નવી આશાઓ, અને આ આશાઓ માટે જ કહી શકાય કે એક મોદી સરકાર તરફથી ગિફ્ટ. ચોક્કસ કહી શકાશે કે દેશમાં પહેલી કોરોના રસી કોવિશિલ્ડને મંજૂરી આપવામાં આવી છે અને અંતિમ મંજૂરી માટે કોરોનાની રસીને હવે ડ્રગ કંટ્રોલર ઓફ ઇન્ડિયાને મોકલાઈ છે. મહત્વની વાત એ છે કે જ્યારે સમગ્ર દેશ અને દુનિયા કોરોના જંગ સામે લડી રહી છે ત્યારે ભારત માટે આ નવા વર્ષના પહેલા દિવસે જ ગઈકાલે સાંજે ખૂબ સારા સમાચાર મળ્યા. અને આ સમાચાર એ હતા કે કોવિશિલ્ડ રસીને મંજૂરી આપવામાં આવી છે અને અંતિમ મંજૂરી માટે ડ્રગ કંટ્રોલર ઓફ ઇન્ડિયાને મોકલવામાં આવી છે. અત્યારે મહત્વની જાણકારી એ પણ મળી રહી છે કે ગઈકાલે જે નિષ્ણાતોની બેઠક મળી હતી ને તેમાં ફાઇઝર, ભારત બાયોટેક અને સિરમ ઇન્સ્ટિટ્યૂટને ની જે વેક્સિન જે છે તે મુદ્દે પ્રેઝન્ટેશન રજૂ થયું હતું. આ બેઠકમાં ઝાયડસ કેડિલા પણ જોડાઈ હતી. સિરમ ઇન્સ્ટિટ્યૂટનું પ્રેઝન્ટેશન થયું હતું. આ સાથે જ સબ્જેક્ટ એક્સપર્ટની જે પેનલ હતી તેણે કોવિશિલ્ડની ઇમરજન્સી વપરાશની મંજૂરી આપી દીધી છે અને અન્ય કંપનીઓની રસીઓ અંગે બેઠકમાં રિવ્યુ ચર્ચા હાથ ધરાઈ હતી. મહત્વની વાત એ પણ સામે આવી છે કે અત્યારે હવે ભારતે પણ કોરોના સામેની લડાઈમાં રસીકરણ માટેની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. એટલે હવે કોરોનાની રસીને સત્તાવાર રીતે મંજૂરી મળે તેની રાહ જોવામાં આવી રહી છે. કોરોના રસીને મંજૂરી મળી ગયા પછી રસીકરણના કાર્યક્રમમાં કોઈ સમસ્યા ન થાય તે માટે જ આજે ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં રસીનો જે ડ્રાય રન કાર્યક્રમ યોજાશે. એટલે કે દેશમાં રસીકરણ કાર્યક્રમનું રિહર્સલ હાથ ધરાશે. અગાઉની જો વાત કરવામાં આવે તો ગુજરાત, પંજાબ, અસમ અને આંધ્રપ્રદેશ એમ 4 રાજ્યોમાં રસીકરણનું સફળતાપૂર્વક રિહર્સલ કરાયું હતું અને દેશમાં પ્રાથમિકતાના આધારે 30 કરોડ લોકોને પહેલા રસી આપવામાં આવશે. ભારતમાં ઓક્સફોર્ડ અને એસ્ટ્રાઝેનેકાએ જે કોવિશિલ્ડ રસી તૈયાર કરી છે, જ્યારે ભારત બાયોટેક અને આઈસીએમઆરની રસી પણ તૈયાર છે. એટલે બંનેની રસીના ઇમરજન્સી ઉપયોગને કોઈ પણ સમયે
મંજૂરી આપવામાં આવી શકે તેવી પણ એક શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જો ઓક્સફર્ડ એસ્ટ્રાઝેનેકા રસી બનાવનારી સિરમ ઇન્સ્ટિટ્યૂટની વાત કરવામાં આવે તો આ રસીને મંજૂરી મળે તે પહેલા જ તેના 5 કરોડથી વધુ ડોઝ પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે. હવે DCGIની મંજૂરી સાથે જ દેશમાં રસીકરણ કાર્યક્રમ પણ શરૂ થઈ જશે. આજની જો વાત કરવામાં આવે તો ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં કહી શકાય કે 4 મહત્વના સ્થળોએ ખાસ ડ્રાય રનનો કાર્યક્રમ યોજાવાનો છે અને તેને લઈને સ્થાનિક તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે અને આ તમામ તપાસ કહી શકાય કે તૈયારીઓ સાથે તપાસ પણ અગાઉ કરાઈ હતી ને આજે દાહોદ, વલસાડ, આણંદ અને ભાવનગરમાં પણ ડ્રાય રનનો કાર્યક્રમ યોજાશે. જી સમગ્ર માહિતી આપવા બદલ આભાર કામેશ. તો જે રીતે કામેશે સમગ્ર માહિતી આપી છે કે હવે અને ઇમરજન્સી મંજૂરી મળી ચૂકી છે ત્યારે આજે ભારતભરમાં ડ્રાય રન યોજવામાં આવશે રસીકરણને લઈને. જે રીતે રસી હવે આવી ચૂકી છે ત્યારે આજે તેનું સમગ્ર ભારતમાં ડ્રાય રન યોજાશે જેથી રસીકરણ માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આગળ વાત કરીએ તો સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બનાવવામાં આવેલી કોવિશિલ્ડ વેક્સિનના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપ્યા બાદ દેશની પ્રથમ કોરોનાની રસીને મંજૂરી મળી ગઈ છે. તો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પ્રથમ કોરોના વાયરસ સેન્ટર અમદાવાદના વિરાટનગર વોર્ડમાં સરકારી શાળામાં ખોલવામાં આવ્યું છે. શાળાના 3 વર્ગખંડોમાં આ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે જેમાં પ્રથમ વેઇટિંગ રૂમ છે. ત્યારબાદ પુરાવા ચેક કરવા બાદ બીજા રૂમમાં રસી આપવામાં આવશે તો ત્રીજા રૂમમાં વેક્સિનને લીધે બાદ અડધો કલાક સુધી બેસવાનું રહેશે. આ દરમિયાન કોઈ આડઅસર થાય છે કે નહીં તેની ચકાસણી કર્યા બાદ ઘરે જવા દેવામાં આવશે. અમદાવાદના વેક્સિન સેન્ટર પર દરરોજ 100 જેટલા લોકોને વેક્સિન આપવામાં આવશે. વેક્સિનેશન માટે તૈયારી કરીને આખી સેશન સાઇટ તૈયાર કરેલી છે. ટોટલ અમદાવાદ કોર્પોરેશનમાં આવી 300 જેટલી સેશન સાઇટો તૈયાર કરવામાં આવી છે જેમાં આપણે 50 વર્ષથી ઉપરના અને 50થી નાના કે જેઓને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કેન્સર કે એવી કોઈ પણ પ્રકારની બીમારી હોય તેવા લોકોનું રજીસ્ટ્રેશન કરી રહ્યા છીએ. આખરે લોકોની આતુરતાનો અંત આવ્યો છે. કોરોના વેક્સિનનો સૌથી સારા સમાચાર નવા વર્ષના પહેલા દિવસે જ મળ્યા છે જેની લોકો ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જુઓ જેમાં એક્સપોર્ડ એન્ટ્રાજેનિકની કોરોના વેક્સિન કોવિશિલ્ડને ઇમરજન્સી એપ્રુવલ આપી દેવામાં આવ્યું છે. નવા વર્ષના સુખ આખરે કોરોનાને આપીશું માત. હવે હારશે કોરોના. લોકોની આતુરતાનો આવ્યો. કોરોના વેક્સિનને મળી મંજૂરી. કોવિશિલ્ડ વેક્સિનને મળી મંજૂરી. સંપૂર્ણ વેક્સિનને મંજૂરી. કોરોના વેક્સિનને લઈને સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીની આજે મહત્વની બેઠક મળી જેમાં ઓક્સફર્ડ એસ્ટ્રાઝેનેકા કોરોના વેક્સિન કોવિશિલ્ડને ઇમરજન્સી એપ્રુવલ આપવામાં આવી છે તો કોવેક્સિનને પણ ઇમરજન્સી એપ્રુવલ આપવા અંગેનો વિચાર ચાલી રહ્યો છે. જાણકારી મુજબ આ બેઠકમાં ફાઇઝર, ભારત બાયોટેક અને સિરમ ઇન્સ્ટિટ્યૂટ એક પછી પોતપોતાનું પ્રેઝન્ટેશન આપવાનું હતું. આ બેઠકમાં ઝાયડસ કેડિલા પણ સામેલ છે. સીઓની વિશેષજ્ઞ સમિતિએ કોવિશિલ્ડને અંગેની ભલામણ કરી છે. હવે DCGIની આ ભલામણ પર વિચાર કરીને તેને અંતિમ રૂપ આપીને મંજૂરી આપવા પર કામ કરશે. જો આવું થશે તો ભારતમાં ઇમરજન્સી અપ્રુવલની મંજૂરી મેળવનારી પહેલી વેક્સિન બની જશે. કેન્દ્ર સરકારે વેક્સિનેશન માટે પૂર્વાભ્યાસ માટે પહેલેથી જ તૈયારી કરી લીધી છે. અત્યાર સુધીમાં સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, ભારત બાયોટેક અને ફાઇઝરે ઇમરજન્સી યુઝ માટે મંજૂરી માટે અરજી કરી હતી. સિરમ ઇન્સ્ટિટ્યૂટ કોવિશિલ્ડ નામની વેક્સિન તૈયાર કરી રહી છે. તેને ઓક્સફર્ડ યુનિવર્સિટી તથા ફાર્મા કંપની એસ્ટ્રાઝેનેકાએ તૈયાર કરી છે. સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઉપરાંત સ્વદેશી તૈયાર કરનારી ભારત બાયોટેકે બુધવારે પેનલ સમક્ષ કરી હતી, જ્યારે અમેરિકાની કંપની ફાઇઝરે પોતાનો ડેટા રજૂ કરવા માટે વધુ સમય માંગ્યો છે.
ફાઇઝરે WHOએ એક દિવસ અગાઉ ઇમરજન્સી યુઝ માટે મંજૂરી આપી છે. પુણેની સિરમ ઇન્સ્ટિટ્યૂટે બનાવી છે કોવિશિલ્ડ વેક્સિન બનાવવામાં 9 મહિનાનો થયો સમય. કોવિશિલ્ડથી હજી સુધી કોઈ સાઇડ ઇફેક્ટ થઈ નથી. એક વખત કોવિશિલ્ડ લીધા બાદ 7 દિવસમાં અસર દેખાશે. કોવિશિલ્ડ લીધા બાદ માથાનો દુખાવો, હળવો તાવ આવી શકે છે. કોવિશિલ્ડને 2 થી 8 ડિગ્રી તાપમાનમાં રાખવી પડશે. ફ્રીજની બહાર રાખવામાં આવે તો 10 દિવસ બગડે. સિરમ ઇન્સ્ટિટ્યૂટે કોવિશિલ્ડના 50 મિલિયન ડોઝ બનાવ્યા છે. 2.5 કરોડ લોકોને આપી શકાય તેટલી રસી તૈયાર છે. કોવિશિલ્ડના એક ડોઝની કિંમત 200 રૂપિયા હશે. પ્રાઇવેટ કંપનીને એક ડોઝ માટે 1000 સુધી ચૂકવવું પડશે. એપ્રિલ સુધીમાં પ્રાઇવેટ ધોરણે પણ શરૂ થઈ જશે વેચાણ. કોવિશિલ્ડ સૌથી સસ્તી વેક્સિન. સસ્તી હોવાને લીધે ઓક્સફર્ડ વેક્સિન સરકારની સૌથી મોટી આશા છે. કંપનીનું કહેવું છે કે તે પોતાના ઘરેલું બજાર પર ફોકસ આપશે. ત્યારબાદ તે દક્ષિણ એશિયાના દેશો તથા આફ્રિકાને એક્સપોર્ટ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. આગળ વાત કરીએ કોરોનાની, તો હાલ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 700થી વધારે કેસ નોંધાયા છે. હાલ મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં કોરોનાના નવા 734 કેસ નોંધવામાં આવ્યા છે. રાજ્યમાં સતત કેસ ઘટવાનો ટ્રેન્ડ યથાવત જોવા મળી રહ્યો છે. તો 24 કલાકમાં 907 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. સાથે જો વાત કરીએ તો 24 કલાકમાં 3 દર્દીઓના કોરોનાથી મોત થયા છે. ગુજરાતમાં જે સમગ્ર સ્થિતિ છે તેમાં રાજ્યમાં હાલ 9663 કોરોનાના એક્ટિવ કેસ નોંધાઈ રહ્યા છે. ગુજરાતમાં કોરોનાના નવા 734 કેસ નોંધાયા છે, ત્યારે રાજ્યમાં સતત કેસ ઘટવાનો ટ્રેન્ડ યથાવત જોવા મળી રહ્યો છે. આગળ કોરોનાને લઈને હાલ દેશની વાત કરવામાં આવે તો દેશમાં પણ 10,000થી વધુ કેસ જોવા મળી રહ્યા છે. કોરોનાના છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 17,000 કેસ સામે આવ્યા છે. દેશમાં કુલ કેસનો આંક 1.3 કરોડ પર પહોંચ્યો છે, તો દેશમાં કુલ રિકવરીનો આંક 99 લાખ પર પહોંચ્યો છે. દેશમાં કોરોનાથી કુલ 1.49 લાખ લોકોના અત્યાર સુધીમાં મોત થઈ ચૂક્યા છે. તો દેશમાં હાલ કોરોનાના 2.49 લાખ એક્ટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. તો હાલ મળતા મહત્વના સમાચાર પર નજર કરીએ તો કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવવામાં આવ્યા છે. મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવવામાં આવ્યો હતો. તો હાલ મળતી માહિતી પ્રમાણે કચ્છમાં રાત્રે અનુભવાયો હતો ભૂકંપનો આંચકો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2 નોંધવામાં આવી હતી. રાત્રે 11:03 ભૂકંપના આંચકા અનુભવવામાં આવ્યા હતા. ભચાઉથી 10 કિલોમીટર દૂર નોંધાયું છે આ ભૂકંપનું કેન્દ્રબિંદુ. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2 નોંધાઈ છે. તો મહીસાગરના લુણાવાડામાં અકસ્માતની ઘટના સામે આવી છે. ગમખાર અકસ્માત સર્જાયો હોય તેવી માહિતી હાલ પ્રાપ્ત થઈ રહી છે. મળતી માહિતી પ્રમાણે મહીસાગરમાં લુણાવાડામાં અકસ્માતની ઘટના સામે આવી છે. કાર અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. તો લુણાવાડાના ખલાસપુર ગામ પાસે આ અકસ્માતની ઘટના બની હતી. લુણાવાડાના મામલતદાર અને કાર ચાલકનું મોત થઈ ચૂક્યું છે. મામલતદારનું સારવાર અર્થે લઈ જવાતા મોત નીપજ્યું હતું, જ્યારે ડ્રાઈવરનું ઘટના સ્થળે જ અવસાન થઈ ચૂક્યું હતું. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. જો કે કાર અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો, જેમાં કલેક્ટરનું સારવાર દરમિયાન મોત થયું છે અને કલેક્ટરના ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. અંગે વધુ માહિતી આપવા માટે સંવાદદાતા ભદ્રપાલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી ભદ્રપાલ, જે રીતે માહિતી મળી રહી છે કે આ ગમખાર અકસ્માત સર્જાયો છે, વધુ વિગતો આપશો. જી બિનલ, ચોક્કસથી. જો લુણાવાડા મામલતદાર સરકારી ગાડી એ લઈને ખાનગી જે રાતના પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી ટ્રાવેલ્સ તેમજ તેમની સરકારી ગાડીને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. મોડી રાત્રે પેટ્રોલિંગ દરમિયાન
સામસામે ટ્રાવેલ્સને સામસામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. તેમજ ઘટના સ્થળ પર મામલતદાર તેમજ તેઓના ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જી ભદ્રપાલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો ગોમખાર અકસ્માતને પગલે કલેક્ટર અને તેમના ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે લક્ઝરીમાં બેઠેલા કોઈ વ્યક્તિને ઈજા નથી થઈ. હવે વાત કરીએ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વિશે. તો ભાજપના દિગ્ગજ નેતા જેપી નડ્ડા આજે ગુજરાતના પ્રવાસે આવવાના છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા આજે ગુજરાત આવશે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા તેઓની આ મુલાકાતને ખાસ માનવામાં આવી રહી છે. કમલમ કાર્યાલય ખાતે આ મહત્વની બેઠક હશે. ત્યારે બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મુદ્દે ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ તેઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા આજે ગુજરાત આવશે. તે આવ્યા બાદ કમલમ ખાતે ખાસ બેઠકો યોજવાના છે. આ બેઠકોમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવશે તેમજ રણનીતિ ઘડવામાં આવશે. બેઠકમાં તેઓની સાથે ભાજપના દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત રહેશે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આજે કમલમ ખાતે બેઠકોનો દોર શરૂ થઈ જશે. રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા આવવાને લઈને તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અને આજે ખાસ બેઠકોનો દોર ભાજપમાં શરૂ થઈ જશે. આગળ વાત કરીએ તો આરએસએસ વડા મોહન ભાગવત પણ આજે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. મોહન ભાગવતનો આ પ્રવાસ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. ત્યારે આરએસએસ વડા મોહન ભાગવત આજે અમદાવાદ આવવાના છે. આરએસએસ વડાની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક મળવાની છે. ત્યારે 3 અને 4 જાન્યુઆરી તેઓ હાજર રહેવાના છે અમદાવાદ અને રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકોમાં હાજર રહેશે. 5 થી 7 જાન્યુઆરી દરમિયાન તેઓ સમન્વય બેઠકો યોજશે. સરકાર્યવાહી ભૈયાજી જોશી પણ ખાસ હાજર રહેવાના છે. આરએસએસ વડા મોહન ભાગવત આજે અમદાવાદ આવી રહ્યા છે. ત્યારે આરએસએસ વડાની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક મળવાની છે. હવે વાત કરીએ મુસીબતના માવઠા પર. રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે. તો ઠંડીની વચ્ચે માવઠાની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી કરાઈ છે. આજે અને આવતીકાલે માવઠું પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા માવઠું થવાની સંભાવના છે. ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. માવઠાથી ગાત્રો થીજવતી ઠંડી તો વધશે જ, પરંતુ ખેડૂતોને પણ નુકસાન થઈ શકે છે. રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે અને આવતીકાલે માવઠું થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે રાજસ્થાન ઉપરથી. ત્યારે ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે માવઠું થઈ શકે છે, વરસાદ પડી શકે છે. માવઠાથી ગાત્રો થીજવતી ઠંડી વધી શકે છે. ઠંડીમાં હજુ પણ વધારો નોંધવામાં આવી શકે છે. રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે માવઠું થતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકે છે રવિ પાકમાં. આ સાથે જ માવઠું થયા બાદ ઠંડી પણ વધુ થશે, એટલે કે તાપમાનનો પારો હજુ પણ નીચે ગગડવાની શક્યતાઓ છે. હવે વાત કરીએ ઠંડીની. તો રાજ્યભરમાં હાલ હાડથી જતી ઠંડી જોવા મળી રહી છે. લોકો ઠંડીના ચમકારાનો અનુભવ કરી રહ્યા છે. ગુજરાતમાં હાડથી જતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે 7.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર નોંધાયું છે.
અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી નોંધાયું હતું. વડોદરામાં 14 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધવામાં આવ્યું હતું. સુરતમાં 16 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. રાજકોટમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી રહ્યું હતું. ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગરમાં 14.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં વધારે ઠંડી પડી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. વડોદરામાં 14 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. સુરતમાં 16 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદમાં 15 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. તો ગુજરાતમાં હાલ સમગ્ર ગુજરાતમાં ઠંડીનો ચમકારો અનુભવવામાં આવી રહ્યો છે. નડિયામાં 7.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધવામાં આવ્યું હતું. અમદાવાદનું તાપમાન લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી નોંધાયું હતું. આગામી સમયમાં આ તાપમાનનો પારો ગગડવાની પૂરેપૂરી શક્યતાઓ છે. સુરતમાં 16 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જે રીતે લોકો ઠંડીનો ચમકારો અનુભવી રહ્યા છે તેને ખાસ જો વાત ઠંડીની કરીએ તો વહેલી સવારે જ લોકોને ઠંડીને કારણે વાહન ચલાવવામાં ખૂબ હાલાકી પડતી હોય છે. આ સાથે જ ઠંડીનો ચમકારો અનુભવવામાં આવી રહ્યો છે. લોકોને નોકરી જવામાં તકલીફ પડતી હોય છે. જોકે આ બાજુ લોકોનું સવારે વોકિંગ કરવાની, જોગિંગ કરવાની લઈને લોકોમાં ખૂબ જ અવેરનેસ આવી છે. સવારે એક્સરસાઇઝ કરવી, પ્રાણાયામ કરવા, યોગા કરવાને લઈને લોકોમાં એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. તો આ મુદ્દે આપણી સાથે વાત કરવા માટે માનસી જોડાઈ ચૂક્યા છે. જી માનસી, જે રીતે કહી શકાય કે હાલ હાડ થઈ જતી ઠંડી જોવા મળી રહી છે, શું કહેવું છે અમદાવાદ વાસીઓનું હાલ? બિનલ, બિલકુલ જો ઠંડીની વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યમાં હાલ ઠંડીનું જે મોજું છે તે મોજું ફરી વળ્યું છે. બીજી તરફ મહાનગરોની વાત કરવામાં આવે તો મહાનગરોમાં પણ તાપમાનનો જે પારો છે તે ગગડતો જોવા મળ્યો છે. ત્યારે નલિયા સૌથી વધુ ઠંડુગાર બન્યું છે. ત્યારે વહેલી સવારથી જ લોકો અમદાવાદનો જે રિવરફ્રન્ટ છે હાથ સમાન વહેલી સવારથી જ લોકોની હાજરી જોવા મળી હતી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે લોકો વહેલી સવારથી જ પોતાના સ્વાસ્થ્યને લઈને ક્યાંક ને ક્યાંક સજાગ થયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. બીજી તરફ ઠંડીનો જે પ્રમાણ છે તે વધુ જોવા મળ્યું છે. સાથે જ લોકો હવે ક્યાંક ને ક્યાંક પોતાના સ્વાસ્થ્યને લઈને જાગૃત થયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. વહેલી સવારથી જ મોટી ભીડ જોવા મળી છે. તો અહીંયા કેટલાક લોકો પણ આપણી સમક્ષ હાજર છે. આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓ શું કહી રહ્યા છે, કારણ કે ઠંડીનું પણ પ્રમાણ વધુ છે ત્યારે લોકોની પણ હાજરી અહીંયા જોવા મળી છે. આપનું નામ? મેહુલ, 40,000. મેહુલ, કેટલા સમયથી આપ અહીંયા આવી રહ્યા છો અને શું એક્ટિવિટીઝ કરી રહ્યા છો? રિવરફ્રન્ટ શરૂ થયું ત્યારથી જ અમે આવી રહ્યા છે. છેલ્લા 30 વર્ષથી સવારના મોર્નિંગ વોકમાં અમે મારા મિત્રો સાથે સવારના આવીએ છીએ. 1 કલાકનો મોર્નિંગ વોક લઈએ છીએ. લગભગ 4.5 થી 5 કિલોમીટર ચાલીએ છીએ અને હળવી કસરત કરીએ છીએ. બિલકુલ, અન્ય પણ બિનલ અમદાવાદીઓ હાજર છે. આપણે તેમની સાથે વાત કરીશું. શું કહેવું છે આપનું કે વહેલી સવારથી એ પણ નદી કિનારે એટલે કે રિવરફ્રન્ટ પર બેસીને તમે શું એક્ટિવિટીઝ કરી રહ્યા છો? રોજ સવારે હું અહીંયા આવું છું સાયકલ ચલાવવા માટે. હું રોજ 30 કિલોમીટર સાયકલ ચલાવું છું. સવારનો માહોલ અહીંયા બહુ સરસ હોય છે. એકદમ સારું વાતાવરણ હોય છે. પ્રમાણમાં આજે ઠંડી ઓછી છે. પવન સારો હોય છે એટલે અહીંયા બેસીને મજા આવે છે. ફિટનેસ સાથે સવારનું ફ્રેશનેસ મળી જાય છે. અને સવારમાં અમે અહીંયા બેસીને ગ્રીન ટી પી છીએ, જેનાથી એક કાઇન્ડ ઓફ એનર્જી બોડીમાં પ્રોડ્યુસ થાય છે. તો બહુ મજા આવે છે અહીંયા આવવાની. બિલકુલ બિનલ, અન્ય પણ અમદાવાદીઓ હાજર છે, તેમની સાથે પણ વાત કરીશું. આપનું નામ? ચૈતન્ય. ચૈતન્ય, જે એક્ટિવિટીઝ છે, યોગા છે, પ્રાણાયામ છે કે પછી સાયકલિંગ છે, તેનાથી શું ફાયદા થઈ રહ્યા છે અને આપ કેટલા સમયથી આ એક્ટિવિટીઝ કરી રહ્યા છો? હું જ્યારથી વિન્ટરની શરૂઆત થઈ ત્યારથી નવેમ્બરથી આવું છું અહીંયા. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે રિવરની પેલે સાઈડ જે અમદાવાદનો સૂર્યોદય જોવાની મજા છે એ કંઈક ઓર છે. ઘણા શહેરીજનો અહીંયા અમારી સાથે અને અમે દરરોજ જોઈએ છીએ કે પોતપોતાના હેન્ડીકેમ્સ, મોબાઈલ્સ વડે સૂર્યને એ ઉગતા સૂર્યના ક્ષણને ઝડપવાની તક જે છે એની રાહ જોઈને બેઠા હોય છે ઘાટ પર અને એ તકને સુપેરે ઝડપી લે છે. આ એક ખાસ વાત છે આ રિવર ફ્રન્ટની.
બીજી વસ્તુ એ છે કે અહીંયા આગળ જેટલા પણ લોકો આવે છે, અમે જે સાયકલિંગ કરીએ છીએ, રોજનું રનિંગ થાય છે, મારે 10 કિલોમીટરનું રનિંગ થાય છે, છેક સુભાષ બ્રિજથી રિટર્ન આવીએ એટલે 10 કિલોમીટર થાય છે. એ રનિંગમાં એનર્જી ફીલ થાય છે, સ્ટ્રેન્થ ફીલ થાય છે, અને અત્યારે આ રિવરફ્રન્ટ સાબરમતીના તટ પરથી મળેલી જે ઉર્જા છે એ ઉર્જા આખો દિવસ જળવાઈ રહે છે. અમદાવાદની માતા સાબરમતી છે અને એના ખોળામાં રમવાનું સવારે જે સદભાગ્ય પ્રાપ્ત થાય છે એનાથી વિશેષ શું હોઈ શકે. બિલકુલ અન્ય પણ દ્રશ્યો બતાવીશ કે અહીંયા જોઈ શકાય છે કે વહેલી સવારથી જ લોકો વિવિધ પ્રકારની એક્ટિવિટીઝ કરતા નજરે ચડી રહ્યા છે. કેટલાક લોકો વહેલી સવારથી જ સાયકલિંગ કરી રહ્યા છે, તો કેટલાક લોકો સ્કેટિંગ પણ કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ લોકો જે કહી શકાય કે વહેલી સવારથી જ જે ફ્રેશનેસ વાતાવરણ હોય છે કે તાજી હવાનો અનુભવ કરવા માટે પણ આવી રહ્યા હોય છે. ત્યારે કેટલાક લોકો અહીંયા વહેલી સવારથી જ લટાર મારવા પણ આ જે જગ્યા છે રિવરફ્રન્ટની, ત્યારે સહેલાણીઓ વધુ પ્રમાણમાં જોવા મળતા હોય છે. ત્યારે લોકોની વહેલી સવારથી જ મોટી સંખ્યામાં હાજરી જોવાઈ રહી છે. એટલે કે કહી શકાય કે લોકો રિવરફ્રન્ટ પર આવવાનું વહેલી સવારથી જ વધારે પસંદ કરતા હોય છે. ત્યારે કેટલાક લોકો અહીંયા આવીને જે ગ્રીન ટી છે કે પછી અહીંયા પોતાના પ્રિય પાત્ર સાથે બેસીને જે વાતો કરતા પણ નજરે ચડી રહ્યા છે. જી માનસી, સમગ્ર માહિતી આપવા બદલ અને જોડાવા બદલ આભાર. તો અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે વહેલી સવારે જ લોકો આવતા જોવા મળી રહ્યા છે. સાયકલિંગ, સ્કેટિંગ અને યોગા માટે આ એક પસંદગીનું સ્થળ માનવામાં આવી રહ્યું છે. લોકો મોટી સંખ્યામાં અહીં રોજ સવારે જોવા મળતા હોય છે. ત્યારે ખાસ રનિંગ માટે, ચાલવા માટે પણ આ સ્થળ મહત્વનું માનવામાં આવે છે. આગળ વાત કરીએ તો ઉત્તર ભારતમાં પણ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ઠંડી યથાવત જોવા મળી રહી છે ઉત્તર ભારતમાં. ત્યારે કાતિલ ઠંડીની અસર હજુ પણ યથાવત જોવા મળી રહી છે. ઉત્તર પ્રદેશમાં ધુમ્મસથી અકસ્માતમાં 12 લોકોના મોત થયા છે. ત્યારે કાશ્મીરમાં ગુલમર્ગમાં -9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. પંજાબમાં ફરીદકોટમાં 0.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો હિમવર્ષાને કારણે ઠંડીમાં હજુ પણ વધારો થઈ શકે છે. ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીની અસર યથાવત છે. તો હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે રાજકોટથી. રાજકોટમાં ગમખાન અકસ્માત સર્જાયો છે. રાજકોટના ગોંડલ ખાતે ગમખાર અકસ્માત સર્જાયો છે. ત્યારે કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. અકસ્માતને કારણે બંને વાહનોમાં આગ લાગી ગઈ છે. ત્યારે આગમાં 3 લોકોએ જીવતા સળગી જવાને કારણે મોતને ભેટ્યા છે. ગોંડલ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. જો કે અકસ્માત સર્જાતા આગ લાગી હતી. ત્યારે આગમાં 3 લોકોના મોત થયા છે. તો હાલ બુલેટિનમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને લોગ ઇન કરો www.mantavynews.com પર. નમસ્કાર.